આજે કોમર્સના બ્રિજ કોર્સની અંદર ડે 23 23મા દિવસે આજે આપણે સફળ ઉદ્યોગ સાહસિકોની કેસ સ્ટડી કે જેની અંદર ટાટા અને અંબાણી, રિલાયન્સ એનો અભ્યાસ કરીશું. ડેલી આપણે રોજ નવા નવા ટોપિક વિશે અભ્યાસ કરીએ છીએ. આ પણ કેસ સ્ટડી સમજવી, જાણવી ખૂબ જરૂરી છે. એમાંથી કંઈક પ્રેરણા મળશે તમને કે એ લોકો સફળ થવા પાછળ કેટલી નિષ્ફળતાઓમાંથી સફળતા મેળવી છે. શરૂઆતમાં દરેકને ક્યારે સફળતા મળતી નથી. નિષ્ફળતા પછી ચોક્કસ સફળતા રહેલી છે. પણ જો એ નિષ્ફળતામાં જો તમે હારી ગયા તો તમે સફળ બનશો નહીં. ગોલ નક્કી કરો, ઊંચા સપના જુઓ અને એ સપનાને સાકાર કરવા માટે નાના નાના ભાગની અંદર વેચી અને એમાં સફળતા મેળવો. પ્રગતિ એકદમ નહીં થાય. પ્રગતિના પગથિયે ચડવા માટે પહેલા ઘસાવવું પડશે. સમય અને શક્તિનો ભોગ આપવો પડશે. પછી પ્રગતિ દેખાશે. શરૂઆતથી જ પ્રગતિ ના દેખાય. કન્ટિન્યુ મહેનત કરવી પડશે, પછી સફળતા દેખાશે. હીરો જેટલો ઘસાય ને એટલી ચમક આપે છે, બધાને ખબર છે. એમ આપણે પણ આપણી જાતને અહીંયા ઘસવી પડશે. સમય, શક્તિ, બુદ્ધિથી અને ટકી રહેવું પડશે. એમાં આજે આપણે ટાટા, રતન ટાટા અને રિલાયન્સ અંબાણી વિશે આપણે અભ્યાસ કરીશું. એમની કેસ સ્ટડીનો અભ્યાસ કરીશું આપણે. પહેલા તો ઉદ્યોગ સાહસિક, એન્ટરપ્રેન્યોર કોણ છે? હવે એક સબ્જેક્ટ બીકોમ ની અંદર આવશે, એન્ટરપ્રેન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકતા વિશે. જે વ્યક્તિ નવો ધંધો શરૂ કરે ને, જોખમ લઈને વ્યવસાય ચલાવે, તેને ઉદ્યોગ સાહસિક કહેવાય. નવો ધંધો શરૂ કરવાની ઈચ્છા પહેલા હોવી જોઈએ અને એ ઈચ્છાને પરિપક્વ કરવા માટે તમારે ધંધો સ્થાપવો પડશે અને એ ધંધાની અંદર તમારે રોજે રોજ નવા વિચારસરણી, તમારા વિચારને પરિપૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરવી પડશે. જોખમ લેવું પડશે અને વ્યવસાય ચલાવે તેને ઉદ્યોગ સાહસિક કહેવાય. નવી તકો શોધીને વિકાસ કરે. નવી તકો શોધવી, કોપી પેસ્ટ નહીં, નવી તકો શોધો. કોઈને વિચાર્યું ના હોય એ દિશામાં તમે વિચારો. એક નાનું ઉદાહરણ આપું. એક કંપનીએ પોતાના 3 કર્મચારીને વિદેશની અંદર મોકલ્યા. 3 કર્મચારીને અલગ અલગ દેશમાં મોકલ્યા અને એ દેશની અંદર આપણી કંપનીને પ્રોડક્ટ છે, આપણી કંપની જે પ્રોડક્ટ છે એને સેલ કરીને આવવાનું છે અને ત્યાંથી નવા ઓર્ડર લઈને આવવાનું છે. ધ્યાન રાખજો. ઓકે. તો આ 3 કર્મચારીઓને પ્રોડક્ટ હતી પગરખા, પગના ચંપલ, સેન્ડલ, બૂટ, પગરખા. ઓકે. તો આ કંપનીએ પોતાના 3 કર્મચારીઓ અલગ અલગ દેશમાં મોકલે છે. ત્યારે પહેલો એક જાય છે, એ દેશની અંદર જાય છે ત્યારે જોવે છે પબ્લિકને, તો પબ્લિક ચપ્પલ કે બૂટ કે સેન્ડલ આવું કોઈ પગરખા ફૂટવેર પહેરતી નથી. એટલે નર્વસ થઈ ગયા છે કે મારો અહીંયા ધંધો ચાલવાનો નથી. આ લોકો તો પગરખા પહેરતા જ નથી, ચપ્પલ બૂટ ચપ્પલ પહેરતા જ નથી ને, તો અહીંયા આપણો ધંધો ચાલશે ને. રિટર્ન આવી જાય છે. બીજા દેશમાં પણ આવી પ્રોસેસ, આવી સેમ પરિસ્થિતિ હોય છે. તો પ્રયત્નો કરે છે પણ એને મનમાં વિચારે છે કે ચાલશે કે નહીં ચાલે. કન્વિન્સ કરે છે પણ થતા નથી. તો એનામાં માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી, એ પણ પાછો આવી જાય છે.
ત્રીજો કર્મચારી જે ત્રીજા દેશની અંદર છે એમાં પણ એવું છે, એને વિચાર્યું કે અહીંયા તો ધંધો જ ધંધો છે, આ લોકો નથી પહેરતા પણ મારે બધાને પહેરવા આવશે, આ બધાને મારે પગરખા એમના પગમાં બધાને પહેરાવા છે. તો એને પ્લાન બનાવ્યો, લોકોને જેને સમજાયા કે પગમાં, તો એને ના પાડી કે અમારે અહીંયા દેશમાં નો એલાઉડ, કોઈ પહેરતું નથી. તો એને એક રસ્તો અપનાવ્યો, ક્યાંકથી કાંટા લાવ્યો, કાંટા લાવીને થોડી જગ્યાએ રસ્તામાં નાખી દીધા જ્યાં પબ્લિકની અવર જવર હતી. તો પબ્લિકને કાંટા છે એ તો તમને બધાને ખબર છે કે નીચે કૂચવાના, પેસવાના પગમાં. પછી એ ત્યાં જ હતો અને ત્યાં જે લોકોને પગમાં કાંટા પેઠા એટલે લોકોને નીચે લોહી આવવા માંડ્યું, કોઈને દુખાવો થયો, તો ત્યાંથી લોકો જવાનું ડરતા કે ભાઈ અહીંયા કંઈક છે, કાંટા છે, કંઈક પગમાં બેસે છે. તો પેલા ત્યાંથી ચપ્પલ કાઢ્યા કે લો આ પહેરો અને આ પહેરીને જાઓ, પાર કરો પેલો રસ્તો. તો મજા આવી, કોઈ ઓપ્શન નતો, જાલ પણ એને બિઠાઈ હતી આવી. પછી એવી જગ્યાએ લઈ ગયો જ્યાં રેતી ગરમ હોય અને ત્યાં એટલે અમુક લોકોને ત્યાં એને સેમ્પલ આપ્યા કે પહેરીને જાઓ અને ત્યાં તમે જુઓ. તો ત્યાં જઈને એને જોયું તો પબ્લિકને ત્યાં થોડીક શીતળતા લાગવા કે બહુ ગરમ રેતી હતી. તો ત્યાં એમને લોકોને થોડુંક મેસેજ થયું કે ના ભાઈ ઓકે છે. તો એમ ધીમે 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 પોતાનું માર્કેટિંગ એને ચાલુ રાખ્યું અને મોટા ભાગના શહેરોની અંદર એને બધાને ચપ્પલ તો પહેરાયા અને જોયું કે આ ધંધો તો બહુ જામ્યો. શરૂઆતમાં તકલીફ પડી, લોકોની મેન્ટાલિટી બદલાઈ એને અને બતાવ્યું કે આનાથી ફાયદા શું. તો જોયું માણસો 3 હતા, નવી તક ત્યાંથી ઝડપાય, નવી તકો શોધો. અને એને કહ્યું એના સેટને કે આવા દો હવે માલ સામાન, કમાણી તો અહીંયા જ છે, ધંધો તો અહીંયા જ છે. અને બધા લોકોને એને પગરખા પહેરતા કરાવી દીધા અને પબ્લિકને પણ રાહત થઈ. પબ્લિકને શું થયું? રાહત થઈ. ચલો, કોણ વ્યવસાયને સમજવા માટે તેના પાયાના પથ્થર સમાન, કોઈ પણ વ્યવસાયને સમજવા માટે તેના પાયાના પથ્થર સમાન સફળ વ્યક્તિઓના નજીક અને તેમની વ્યૂહરચના સમજવી ખૂબ જ જરૂરી છે. સ્ટ્રેટેજી, વ્યૂહરચના સમજવી પડશે. એ લોકોના જીવન ચરિત્ર જુઓ, વાંચો અને સફળતા ક્યાંથી મળી, શૂન્યમાંથી સર્જન કર્યું હશે. ઉદ્યોગ સાહસિક શું શીખવે છે? તો મોટા સપના જોવાની હિંમત આપે છે. પેલા હિંમત તો કરો. જોખમ લઈને આગળ વધવાની શક્તિ આપે છે. જોખમ ઉઠાવવાની શક્તિ રાખો. સમાજ અને ગ્રાહકો માટે મૂલ્ય સર્જો. સમાજ માટે, ગ્રાહકો માટે, પોતાના માટે પછી પહેલો સમાજ, ગ્રાહકોની પ્રતિષ્ઠા. ગ્રાહક ખુશ હશે, સમાજ ખુશ હશે તો આપણે ખુશ હશું. એમાં ભારતના 2 સૌથી મોટા અને પ્રેરણાદાયી બિઝનેસની આજે આપણે સામ્રાજ્યોની અંદર ટાટા અને અંબાણીનો ટૂંકો પણ ઊંડો અભ્યાસ કરીએ. ઘણા બધા છે પણ આજે આપણે આ 2 વ્યક્તિઓ વિશે જાણીએ. આ 2 વ્યક્તિઓની વાર્તા નથી કહેતો હું તમને, એમાંથી કંઈક શીખ મેળવો. પહેલું છે ટાટા ગ્રુપ. મૂલ્યો અને રાષ્ટ્રના નિર્માણ માટે ટાટા ગ્રુપ કોના માટે છે? એના એક મૂલ્યો છે અને રાષ્ટ્ર માટે સમર્પિત છે ટાટા ગ્રુપ. ટાટા ગ્રુપની શરૂઆત જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવી હતી. તેમની સફળતા પાછળના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. દૂરંદેશી વિઝન. એમનું શું વિઝન છે? તેમણે ત્યારે સ્ટીલ પ્લાન્ટ અને હાઇડ્રો ઇલેક્ટ્રોનિક પાવર વિશે વિચાર્યું હતું જ્યારે ભારતમાં ઉદ્યોગોનો પાયો પણ નહોતો. વિચાર કરો, જે પાયો પણ નહોતો ઉદ્યોગોનો, ત્યારથી એમને વિચાર્યું હતું કે સ્ટીલ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક્સ. આપણે તો ના એવું કરાય જ નહીં, તમે ના સફળ થાઓ. ના, સફળ કેમ ના થવાય? થવાશે.
તમે આવા લોકોના જીવન ચરિત્ર વિશે વાંચો, પુસ્તક જુઓ, 100% તમને ત્યાંથી પ્રેરણા મળશે. નૈતિકતા અને વિશ્વાસ. ટાટા એટલે વિશ્વાસ છે ને, ટાટા એટલે વિશ્વાસ. તેમને નફા કરતા વધારે મહત્વ નૈતિકતા, એથિક્સને આપ્યું. આજે પણ ટાટા ગ્રુપનો મોટો હિસ્સો ચેરિટેબલ ટ્રસ્ટમાં જાય છે ને. ટાટા ગ્રુપનો મોટો હિસ્સો રાષ્ટ્ર માટે, ચેરિટેબલ ટ્રસ્ટ માટે જાય છે. કર્મચારી કલ્યાણ. પોતાની કંપનીની અંદર, ઉદ્યોગની અંદર કામ કરતા કર્મચારીઓનું કલ્યાણ. રતન ટાટાએ હંમેશા સાબિત કર્યું છે કે બિઝનેસમાં માનવતા હોવી જોઈએ. માનવતા હોવી જ જોઈએ. 26/11 હુમલામાં બાદ કર્મચારીઓની કાળજી ટાટા ગ્રુપે શીખવાડ્યું કે કેવી રીતે કાળજી રાખવી. એક અહીંયા શીખ મળે છે. જો તમારો વ્યવસાય સમાજની ભલાઈ માટે કામ કરશે તો સફળતા લાંબા સમય સુધી ટકી શકશે. તમારો વ્યવસાય, તમારો ધંધો, તમારો ઉદ્યોગ સમાજની ભલાઈ માટે કામ કરશે તો તમારો ધંધો લાંબા સમય સુધી ટકી શકશે. પેઢીઓની પેઢીઓ સુધી તમારો ધંધો ટકી શકશે. ખ્યાલ આવ્યો? ગુણ કેવા છે તો ટાટા ગ્રુપની અંદર જોઈએ તો સાદગી અને ઈમાનદારી પહેલા. સમાજ સેવા પ્રત્યે લગાવ. સમાજ સેવા પ્રત્યે લગાવ હોવો જોઈએ. કર્મચારીઓ પ્રત્યે સન્માન. તમારી કંપનીની અંદર, ઉદ્યોગની અંદર કામ કરતા, તમારા ખેતરમાં કામ કરતા તમારા કર્મચારી પ્રત્યે પણ તમારે સન્માન હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? એ ખુશ તો આપણે ખુશ. એ ખુશ તો આપણે ખુશ. કર્મચારી ખુશ તો એનો માલિક ખુશ. કર્મચારી દુખી, એનો માલિક દુખી. આ યાદ રાખજો. એટલે આપણે ધંધાની અંદર કામ કરતા પહેલા આપણે માનવતા રાખવી જોઈએ ધંધાની અંદર. બીજું છે અહીંયા આપણે રિલાયન્સ વિશે આજે જાણીએ. અંબાણી, ધીરુભાઈ અંબાણી, બે દીકરા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી. જુઓ, દરેકના જીવનની અંદર ઉતાર ચઢાવ આવે છે. તમે જોજો, દરેકના જીવન, આ મોટા મોટા નેતાઓ, મોટા મોટા ઉદ્યોગ સાહસિકતાઓ છે, એમના પણ જુઓ, એ પણ ક્યારેક, અનિલ અંબાણી વિશે તમે જોજો, વાંચજો, આજે ધીમે ધીમે એ પણ પ્રગતિ કરવા લાગ્યા. સાહસ અને વિસ્તરણ, ધ પાવર ઓફ સ્કિલ. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કર્યું. સફળતાના મંત્રો કયા છે? મોટું વિચારો. ધીરુભાઈ કહેતા, જે લોકો સપના જોવાની હિંમત કરે છે તેઓ જ આખી દુનિયા જીતી શકે છે. પણ જેને સપના જ નથી જોવાતો, સપના કેવા જોવાના? કેવા જોવાના? મને આટલા ટકા આવી જાય, મારે આટલો નફો થઈ જાય. પણ ઓકે, આવી જાય, જુઓ તો ખરા સપના. આટલો નફો થાય, આટલું સેલ કરીશ, હું આટલા પૈસા કમાઈશ, ઓકે જુઓ, હું આ ગાડી લાવીશ, ઓકે જોયા. પણ એ લાવવા પાછળ, એ કમાવા પાછળ મહેનત, એ કમાવા પાછળ, એ લાવવા પાછળની સ્ટ્રેટેજી બનાવવી તો પડશે ને. 80%, 90%, 100%, 100માંથી 100 માર્ક્સ લાવવા છે તો 100માંથી 100 લાવવા માટે તમારી સ્ટ્રેટેજી તો બનાવવી પડશે ને. કે મારે એક પણ પોઈન્ટ એવું ના હોવું જોઈએ કે મને ના આવડતો હોય. જે નથી આવડતા એને પાછા હું ફરીથી રિવિઝન કરી લઉં, ફરીથી શીખી લઉં. મહેનત તો કરવી પડશે ને. સ્કૂલમાં ચાલે એના પહેલા હું ઘરેથી જ એક વખત અભ્યાસ કરીને જાઉં, જેથી કરીને સ્કૂલમાં ચાલે ત્યારે મારું કોન્સન્ટ્રેટ ત્યાં રહે. સ્કૂલમાં ચાલ્યા પછી હું પાછો ઘરે જઈને પાછો રિવિઝન કરી લઉં. દર વીકલી પાછો એનું રિવિઝન કરું, દર મંથલી રિવિઝન કરું, અને એક્ઝામ વખતે પણ રિવિઝન. એક પણ ટોપિક એવું ના હોવું જોઈએ જે ના આવડતો, બધું જ આવડતું હોવું જોઈએ. પ્લાન તો બનાવવો પડશે ને. ખાલી લાવવા છે, 80 માર્ક્સ લાવવા છે, 100 માર્ક્સ લાવવા છે, 70 માર્ક્સ લાવવા છે. લાવવા છે ક્યારે? લાવવા છે તો એની પાસે શું કરવું પડે? સફરજન ખાવું છે તો સફરજનના ઝાડ પાસે જવું તો પડશે ને. બેઠે બેઠા આવી જશે સફરજન? ઝાડ નથી તો બજારમાંથી સફરજન લેવા ખાવા છે તો બજારમાં જવું તો પડશે ને. પૈસા આપવા તો પડશે ને. એમને આવી જશે? મફત કઈ વસ્તુ મળતી નથી. પાણી પીવું છે તો પાણીના ગ્લાસ લઈને ત્યાં એના માટકા જોડે જવું તો પડશે ને. પરિશ્રમ તો કરવો પડશે ને. આવી જશે? ઠંડો પવન ખાવો છે, એસી ચાલુ તો કરવી પડશે ને.
તેમણે નાના પાયે શરૂઆત કરી, પણ હંમેશા ગ્લોબલ સ્તરનું વિચાર્યું. શરૂઆત નાના પાયેથી કરી હતી, વિશ્વ સ્તરનું વિચાર્યું હતું, વિશ્વ લેવલે. ગ્રાહક કેન્દ્રીય અભિગમ, એમનો કયો અભિગમ છે? ગ્રાહક કેન્દ્રીય. મુકેશ અંબાણીએ જીઓ દ્વારા સાબિત કર્યું કે જો તમે ડેટા સસ્તો અને સુલભ બનાવો તો તમે આખા માર્કેટ ઉપર કબજો કરી શકો છો. સાબિત કર્યું ને. પહેલા બધાને આપી દીધું ફ્રી ફ્રી ફ્રી, સિમ કાર્ડ ફ્રી, આખું વર્ષ ફ્રી, બસ વાપરે જ જો, વાપરે જ જો, વાપરે જ જો. કસ્ટમર વધતા ગયા, ગ્રાહકો વધતા ગયા, ગ્રાહકો વધતા ગયા. પછી શું કર્યું? 99 રૂપિયા સબસ્ક્રિપ્શન ચાલુ રાખવા માટે, એક સાથે 99 લેખી બધા જ ગ્રાહકો. ટાર્ગેટ હતું કે આટલા કસ્ટમર મારે કરવા છે ઇન્ડિયાની અંદર, અને એટલા થયા પછી 99. પછી કર્યું ને 299, 399, 499, 599, 600. હા કે હવે આપણે ગુલામ થઈ ગયા ને, એના વગર ચાલે નહીં. પેલા 1 GB આખો મહિનો ચાલતું ઇન્ટરનેટ, હવે તો 1 GB અડધો દિવસ પણ નથી ચાલતું. 30 દિવસ ચાલતું, એની જગ્યાએ 1 દિવસ. જોઈ એને કમાણી. અમલીકરણની ગતિ, સ્પીડ. રિલાયન્સ પ્રોજેક્ટ્સને રેકોર્ડ સમયમાં પૂરો કરવા માટે જાણીતું છે. એનો રેકોર્ડ હોય છે, કયો રેકોર્ડ? કે ટાઈમમાં પૂરો કરી દે છે એનો પ્રોજેક્ટ. રિલાયન્સ દ્વારા શું શીખ મળી છે? માર્કેટની જરૂરિયાતને ઓળખો. રિલાયન્સ શું કહે છે? માર્કેટની જરૂરિયાત, બજારની જરૂરિયાતને ઓળખો અને તેને એટલા મોટા પાયે પૂરી કરો કે હરીફો પાછળ રહી જાય. રહી ગયા ને, વોડાફોન, આઈડિયા, એ બેઓને મર્જ થવું પડ્યું એની સામે ટકાવવા માટે. બંને અલગ હતા, આજે વીઆઈ ભેગું થઈ ગયું, મર્જ થઈને હવે એની સામે ટકવું પડશે ને. હા, કહે છે ને કે એટલા મોટા પાયે પૂરી કરો કે હરીફો પાછળ રહી જાય. મુખ્ય સિદ્ધાંતો, આના મુખ્ય સિદ્ધાંતો શું છે? રિલાયન્સ એ વિશ્વની મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. જીઓ દ્વારા ડિજિટલ ક્રાંતિ લાવી, પેટ્રોકેમિકલ્સ, રિટેલ એન્ડ ટેલિકોમ ક્ષેત્રોમાં ખૂબ વિકાસ કર્યો છે. એના ખાસ ગુણો છે મોટી વિચારસરણી. વિચારસરણી મોટી રાખો, વિચારસરણી મોટી રાખો, ટૂંકું ના વિચારો. નવી ટેકનોલોજી અપનાવવાની ક્ષમતા રાખો, સમયસર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો. ઝડપી નિર્ણય લેવાની શક્તિ, ચારે ખૂણે વિચારી, ચારે તરફ વિચારી અને પછી નિર્ણય લેવામાં બહુ વિલંબ ના કરો. ખ્યાલ આવ્યો? સમયસર, યોગ્ય સમય, યોગ્ય નિર્ણય લો. આ રિલાયન્સના ગુણો હતા. જુઓ, આ બધા ઉદ્યોગ સાહસિકો છે ને, રતન ટાટા, મુકેશ અંબાણી. બંનેમાંથી શું શીખવા મળે છે? સફળતા માટે મહેનત જરૂરી છે. પહેલો જ મંત્ર, સફળતા માટે મહેનત જરૂરી છે. આ ખાસ. નિષ્ફળતા પછી પણ પ્રયત્ન ચાલુ રાખો, ચોક્કસ સફળતા મળશે, મળશે ને મળશે. ખ્યાલ આવી ગયો? તમે તમે જોજો, કીડી જતી હોય ને એને તમે ખાલી આગળ હાથ મૂકજો, એ સાઈડમાંથી નીકળશે. ફરી આગળ હાથ મૂકજો, સાઈડમાંથી નીકળશે. ફરી આગળ હાથ મૂકજો, સાઈડમાંથી નીકળશે. એ જશે, જશે ને જશે. તમે થાકી જશો, બાકી પાછી નહીં વળે. એ રસ્તો બની લેશે. પ્રયત્ન કરવો તો કરજો. એના પરથી શીખ મેળવો કે જે કીડી છે એને આગળ જવું છે. દિવાલ પર ચડતા જોજો, તમે દિવાલ પર ચડતી હોય ને આમ હાથ મૂકી દો, સાઈડ પર થઈ જશે. એને પાડશો ને કે આગળથી ફરી પાછી ચડશે. તમે થાકી જશો પણ એ નહીં થાકે. શીખ ત્યાંથી મળશે. ગ્રાહકોની જરૂરિયાતોને સમજો. માર્કેટમાં ચાલવું છે તો પહેલા કસ્ટમર, ગ્રાહકની જરૂરિયાત સમજો. પોતે એક ગ્રાહક બનીને જુઓ, બીજાને ગ્રાહક નહીં, પોતે એક ગ્રાહક બનીને જુઓ. નવી તકનો લાભ લેવો, સમયસર નવી તકોને ઝડપો. ખ્યાલ આવ્યો? સમયસર નવી તકોને ઝડપો. આ બંને વચ્ચે ટાટા અને અંબાણીના મેં અહીંયા એક તફાવત આવ્યો છે. બંનેનો મુખ્ય મંત્ર શું છે? ટાટાનો મૂલ્યો અને પરંપરા, વૃદ્ધિ અને ગતિ. સ્પીડમાં છે, વૃદ્ધિ કરે છે. અભિગમ શું છે? ધીમો પણ મજબૂત અને સ્થિર અભિગમ છે. ટાટાનો અભિગમ ધીમો પણ મજબૂત છે અને કેવો છે? સ્થિર. આક્રમક છે અને વિશ્વ સંકટ ડિસ્પ્રેટિવ છે. આક્રમક, આવા જ દો બસ, રેકોર્ડ
ચલો પ્રોજેક્ટ, ઓકે, પ્રોજેક્ટ વિશે ચર્ચા કરો. કેટલા કરશે, કેટલા ટાઈમમાં પૂરો થવો જોઈએ, શું છે આમાંથી, પ્રોફિટ કેટલો રહેશે, શું લાભ થશે, ફ્યુચર શું છે, બતાવો. ચલો ઓકે, સ્વીકાર લો. કેન્દ્ર બિંદુ કોણ છે? રાષ્ટ્ર સેવા. ટાટા ગ્રુપની અંદર ટાટાનું કેન્દ્ર બિંદુ કોણ છે? રાષ્ટ્ર સેવા અને ગુણવત્તા છે. અંબાણીમાં ગ્રાહકોને સુવિધા અને વ્યાપ વધારો, બસ વિસ્તાર વધારો અને ગ્રાહકોની સુવિધાઓ પૂરી પાડો. ગ્રાહક કેન્દ્રિત છે, જ્યારે આ રાષ્ટ્ર સેવાના કેન્દ્રિત છે. મહત્વની બાબતો, દરેક મોટો ઉદ્યોગ નાના પગથિયાથી શરૂ કરે છે, નાના પગથિયાથી શરૂ કરે છે. આત્મવિશ્વાસ અને ધીરજ ખૂબ જરૂરી છે. નિષ્ફળતા મળે તો ચિંતા ના કરતા, નિષ્ફળતા પછી ચોક્કસ સફળતા રહેલી છે. તમારો આત્મવિશ્વાસ તૂટવો ના જોઈએ. સફળ પ્રેરણાદાયક વિચાર, મોટા સપના જોનાર લોકો જ મોટી સફળતા મેળવે છે. આગળની સ્લાઇડમાં પણ કહ્યું, સપના મોટા જુઓ. એન્ટરપ્રિન્યોર શું છે? ધંધો શરૂ કરનાર એન્ટરપ્રિન્યોર. રતન ટાટા કે જેઓ સાદગી અને સેવા, રાષ્ટ્ર સમર્પણ. મુકેશ અંબાણી ઇનોવેશન અને ગ્રોથ, નવા નવા આઈડિયા, નવા વિચારો અને વૃદ્ધિ. સક્સેસ હાર્ડવર્ક કરો અને વિઝન, તમારું વિઝન હોવું જોઈએ. ગોલ, વિઝન તમારું એ પૂર્ણ કરવા માટે સખત હાથ મેં કરો, સફળતા અચૂક મળશે. વિશેષ નોંધ, આ કેસ સ્ટડી વિદ્યાર્થીઓમાં લીડરશિપ, બિઝનેસ થિંકિંગ અને મોટિવેશન વિકસાવવા માટે મદદરૂપ છે. આવી કેસ સ્ટડી તમે ઘણા બધા છે. ઉદ્યોગ સાહસિકાનું લિસ્ટ મારજો, તમે ગૂગલમાં સર્ચ કરજો, ઘણા બધા એમના વિશે રોજ જોવાનું રાખો. એક કેસ સ્ટડી જુઓ તમે કે આ લોકો ક્યાંથી, આ તમે શોર્ટમાં લીધું છે, આખી ડિટેલ વાંચવી હોય તો આખી ડિટેલ તમે વાંચો. અથાગ પરિશ્રમ, જોયું ને તમે, એમને સફળતા મળશે નહીં. કેટલા ઉદ્યોગ સાહસિકો છે, એમાંથી પણ આ જુઓ મોખરે બેઠેલા છે ને. તો જે વ્યક્તિ નવો ધંધો શરૂ કરે અને જોખમ લઈને વ્યવસાય ચલાવે તેને ઉદ્યોગ સાહસિક કહેવાય. ખ્યાલ આવી ગયો ને? નવી તકો શોધો, ઇનોવેટિવ આઈડિયા, નવા નવા આઈડિયા, નવા વિચારો વિશે વિચાર કરો અને એને અમલમાં મૂકો. સ્ટ્રેટેજી બનાવો. શું બનાવો? સ્ટ્રેટેજી. તમે અભ્યાસમાં પણ પોતાનું પ્લાનિંગ કરો અને એ પ્લાનિંગ પછી એના પર કંટ્રોલ રાખો અને એ પ્રમાણે કામ કરો. સ્ટ્રેટેજી બનાવો. 100% સફળ થશો. 100%. નિષ્ફળતા પછી સફળતા. નિષ્ફળતામાં હાર માનવી નહીં. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, ચલો આવતીકાલે નવો એક ટોપિક લેશું. ડેઈલી આપણે નવા ટોપિક ચાલે જ છે.